બ્લોગ ઉતાર્યો તો વાંધો નહીં. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં દેશો. કેમ કે આજે છે આપણે શિવરાત્રી, મહાદેવનો ઉત્સવ છે અને આજે આપણે જઈ રહ્યા છીએ ઘેલા સોમનાથ દર્શન કરવા. આપણે એક વિડીયોમાં જીત કરી હતી, આપણે જવાનું છે એટલે તેથી નહોતા ગયા એટલે આજે જ આવી છીએ. હું અને પરવીનભાઈ બંને જ આવી છીએ અને આ કાંઈ આવતી નથી ઇડલી ખાવામાંથી નવરી થાય નહીં કાંઈ. બાય બાય, આવજો. ચાલો તે આપણે જ આવી છીએ. હું મારા ભાઈબંધ પરવીનભાઈ આવી ગયા છે, બહાર ઊભા છે. ચાલો તી આપણે મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ બાલાભાઈની હોટલે. હવે નાથી જ આવી છીએ આપણે. ક્યાં જવાનું ભૂલાઈ જાય મને. પહેલા સોમનાથ નીકળવી છીએ. અત્યારે જો અમારા બાલાભાઈની આ હોટલ છે, અહીંયા ભાવનગર રોડ ઉપર છે. જેને પણ છાની તલબ લાગે અહીંયા જરૂરથી આવે, કેમ કે છા અમારે બાલાભાઈ મસ્ત બનાવે છે. કેમ બોલ્યા નહીં? હા, ફેમસ છે. હા, ચાલો તી ગાઈસ આપણે નીકળીએ છીએ મહાદેવના દર્શન કરવા. બાય બાય, ટાટા. મિત્રો અત્યારે આપણે છે ને અડધે પહોંચી ગયા છીએ. અત્યારે અમે ઊભા રહી ગયા છીએ ઘડીક. આપણે લાલકા પહોંચી ગયા છીએ અત્યારે. અમારે ઘડીક અહીંયા કેસુડો સારો આવ્યો ને તો અમે ઊભા રહી ગયા છીએ. આપણે વળતા લઈ જવાનો છે. કેમ બોલ્યા નહીં પરવીનભાઈ? જો આ કેસુડો છે, કેમ કે ઢુલાટી વળી આવે છે કે નહીં? જો પરવીનભાઈ કેમ છે ભાઈ? આઈન પર જો ભલા કેવું છે કેસુડો ભાઈ? વળતા આપણે લઈ જવાનો છે કેસુડો, કેમ કે છોકરા હાટું લેતા જવું, રમશે. લઈ જવો છે ને? હા, તો વાંધો નહીં. તમે કાંઈક અમારા વિડીયોમાં બોલતા રહીજો. આપણે મહાદેવની, હા એમ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ એટલે કાંઈક બોલતા રહીજો તમે પાછા. મૂંગા મોઢે હાવ હાલો ને અમને ન મજા આવે, બરોબર? આપણે મકબૂલભાઈની ગાડી લઈ જતા હતા પણ એની ગાડીને એન્જિન બનાવેલું હતું એટલે એ મૂકી દીધી અને આપણે બીજી ગાડી લાવ્યા છે. ચાલો તમે મિત્રો આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. તમને બધાને પણ કરાવી. અત્યારે વળ આપણે પહોંચી ગયા છીએ. કયું ગામ છે? વડવદ પહોંચી ગયા છે. હવે અહીંથી આપણે જાજુ જોવું નથી. મહાદેવનું મંદિર અહીંયા ટાઢું પાણી હતું એટલે ગરબે પાણી પીવા ઊભા રહી ગયા છીએ. જો કરી છે. જય હિન્દ, જય ભારત. સારું મિત્રો, ચાલો મિત્રોથી અમારી ગાડીને હવે થોડો ઘણો પોરો થઈ ગયો છે ને હવે અમે અહીંથી જઈ રહ્યા છીએ, નીકળી રહ્યા છીએ. હું અને પરવીનભાઈ. કેમ પરવીનભાઈ બોલા નહીં? હાંડોથી અમારે એના ફાકી ખાવાનું મન થયું એટલે ગાડી ઊભી રાખી દીધી છે ને ફાકી ખાઈ લઈએ છીએ. ચાલો તી હવે આપણે નીકળીએ છીએ. આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઘેલા સોમનાથ. હવે જઈએ છીએ આપણે મંદિરે દર્શન કરવા. ચાલો તે તમને બધાને પણ દર્શન કરાવીએ. અંદર વિડીયોની શૂટિંગ અંદર લેવા દે છે તો આપણે લઈશું, નકર આપણે હમણાં થોડું ઘણું બહારથી લઈને તમને બધાને જરૂર બતાવીશું. અને અમારા પરવીનભાઈ જો આખું ઘેરવા મીડ્યા છે. કેમ છે પરવીનભાઈ? પહોંચી જાય ને મહાદેવના મંદિર? હા, તો વાંધો નહીં. કાંઈક તમે બોલો તો ખરી. તમે વિડીયોમાં કંઈ બોલ્યા જ નથી. આગળ બોલીશું આપણે. હાલો હાલો તે આપણે મંદિરમાં પહોંચી ગયા જલ્દી. હા, અને મંદિરમાં પહોંચી ગયા છીએ ને આજે છે શિવરાજ મહાદેવનું એટલે પબ્લિક અહીંયા છે બહુ જોરદાર. ચાલો થી આપણે અંદર જઈ મહાદેવના દર્શન કરાવી. આજે બધા બોમ બધું ઉડે છે, શૂટિંગ પણ ચાલુ છે, જોઈ શકો છો. જો આ આપણે મહાદેવનું ઘેલા સોમનાથનું મંદિર છે.
મહાદેવ ગેલા સોમનાથ મંદિર મહાદેવનું છે. નમો નમો દેવ્યો નંદ્રજી વિષ્ણવો નમો નમો મહાભ્યોર્વદે વિષ્ણવો નમો નમો દિવ્યોર્વહારે વિષ્ણવો નમો ગુલાલેભ્યઃ નરમહારે વિષ્ણવો નમો નિખાદેભ્યઃ પૂજિષ્ટે વિષ્ણવો નમો નમો. મિત્રો મહાદેવના દર્શન નિરાયતે થઈ ગયા છે. પબ્લિક બહુ જાગૃત હતી તો પણ નિરાયતે દર્શન ગયા છે. વિડીયોમાં પણ લીધું છે, જરૂરથી જોજો બધા. પરવીનભાઈ પરસેદીમાં પૈસા પણ લખાઈ નાખ્યા છે, પરસેદી લઈ લીધી છે. અમારે મિત્રો મહાદેવના દર્શન નિરાયતે થઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ ડુંગર માટે. ના પણ દર્શન કરી આવી. પરવીનભાઈ કેમ પરવીનભાઈ મોજ આવી કે ના આવી? હે હા ભાઈ બ્લોગ ઉતાર્યો તો વાંધો નહીં વાલા. એક નંબર. અમારે સાગરભાઈ ગેલા સોમનાથ થયા છે. અને આપણે મિલનજી માતાનું મંદિર છે. હવે અમારે સામું કરો પરવીનભાઈ. હવે અમારા પરવીનભાઈ બોલે એવું મને કાંઈક લાગે છે, કેમ કે અત્યાર સુધી કાંઈ બહુ બોલ્યા નથી. ચાલો ત્યાં આપણે વિડીયોમાં બન્યા રહીજો. હવે અમે સ્વિમિંગ પુલ બતાવી છે ના, હવે નાવા જવાની ઈચ્છા છે એવું લાગે છે થોડીક. જાય તો અમે મેકશું. બધું પબ્લિક ઓલી તરફ જઈ રહ્યું છે, આપણે ના પણ જોવા જઈએ શું છે ના. કામ પરવીનભાઈ બોલા નહીં. હા અહીંયા શું છે એ આપણે જાણવી. હા એમ જાણીને તમને કેવી. અને અમારા ઇતિહાસ અમારે બહુ સારો કહેતો હતો હમણાં. બધી અલગ અલગ પ્રકારની દુકાનો છે. હા માણો અહીંયા રસ વેચે છે. આપણે સોમનાથ રસ, હની રસ, પછી આપણે બેટ છે પહેલાં સોમનાથનો. આ બજાર છે જ્યાં બધી વસ્તુઓ મળે છે, રમકડા, ચશ્મા, માળાઓ. હા અહીંયા સ્વિમિંગ પુલ હતો અમને જો મોટાનો છે પણ અહીંયા બાળકોનો છે એટલે અમે કાંઈ નાવા જતા નથી. નકર અમારા પરવીનભાઈને ઈચ્છા તો એવી જાગી હતી ને નાવાની કે વાત જાવ પૂછોમાં. ગરમી એવી થઈ હતી, તડકો આવ્યો હતો, મેં કીધું આપણે નાહી નાખી થોડું. પણ આ 200 લોકોનું છે એટલે આપણે કાંઈ એમાં નાવા જતા નથી. ચાલો આપણે હવે જઈ છીએ પાછા બહાર. અત્યારે ભાઈ અમે ગેલા સોમનાથથી હવે નીકળી રહ્યા છીએ અને અમારી ગાડી ફસાઈ ગઈ છે બધી ગાડીઓની વચ્ચે જોઈ શકો છો. જો આમ ઠેઠ પડી છે અને અમારા પરવીનભાઈ લોકેશન ચેક કરે છે કે અમારે ક્યાંથી હાલવાનું છે એમ. પરવીનભાઈ ઓ પરવીનભાઈ થયું ભાઈ જડ્યું નથી જડ્યું ભાઈ. સુખનાથ આરસીડી લાઈટ હાવ ધીમી રાખીને ગોતો છો તમે, તમને શરમ નથી આવતી? ચાલો થી આપણે ગાડી પહેલાં બહાર કાઢી ત્યાં સુધી લોકેશન ગોતી રાખે. અમે કઈ મંગી કે આ છે એ મંદિર છે આપણે ભીમનાથ મહાદેવનું. ભીમનાથ મહાદેવનો ગેટ છે. અત્યારે ત્રિવેણી સંગમે મહાદેવનું મંદિર છે અહીંયા અંદર જે આપણે પરવીનભાઈને અમારે બધી આખી કથા આવડે છે. આપણને કાંઈ બહુ ઇતિહાસ બહુ ઓલું છે નહીં. હા અહીંયા ઓલું જો પરવીનભાઈ આપણે
ઘેલા સોમનાથની અંદર છે એમ ઘેલા સોમનાથની અંદર છે અને આ કહેવાય છે ત્રિવેણી સંગમ જો એટલે કેમ કે એક નદી આમ જાય છે એક નદી આમ જાય છે આ નદી આમ બરોબર ને પ્રવીણભાઈ હા આપણા મહાદેવ ભીમે પ્રગટ કરેલા મહાદેવ એટલે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા આપણે ઘેલા સોમનાથથી અંદર થોડુંક દૂર 2 કિલોમીટર અને ત્યાં ત્રિવેણી સંગમ આવેલો છે. અને આપણે એ ભોળાનાથનું મંદિરનો આપણે વિડીયો પણ લીધેલો છે આપણે યુટ્યુબમાં મૂકવાના છે બધા જરૂરથી જોજો સારું છે. આ તમે અહીંયા આ જગ્યાએ તમે ક્યારે નહીં આવ્યો હોય કેમ કે છે ને તમે ઘેલા સોમનાથ તો આવ્યા છો પણ અંદર તમે અંદરની સાઈડ તમે હજી નહીં આવ્યો હોય ક્યારે ભીમનાથ મહાદેવ હા ભીમ અને પાંડવો જ્યારે વનમાં આવ્યા હતા ને ત્યારે અહીંયા ભીમે પ્રગટ કર્યા હતા એ મહાદેવ એટલે ભીમનાથ મહાદેવ કહેવામાં આવે છે. અને આ ત્રિવેણી સંગમ એનો છે જ્યાં એણે તપસ્યા કરી હતી એનો હવન કુંડ પણ અહીંયા છે. સારું થી અમારો વિડીયો તમને બહુ સારો લાગશે આ વિડીયો તમને અને જોતા રહેજો શેર કરતા રહેજો. ચાલોથી આપણે હવે આનથી પણ નીકળવી છે એક નદી આમ જાય છે હું બોલા હનો પ્રવીણભાઈ અહીંથી આપણે હવે નીકળીશું રજા લઈશું હરાર હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. ચાલો તી બધાને હર હર મહાદેવ. હવે આપણે ચાલુ કર્યો છે પાકું પાકું થઈ ગયું. આ બધું પ્રાચીન છે આપણને આનો ઇતિહાસ નથી ખબર પણ આ બધું કહેવામાં આવે છે કે પહેલાનું છે રાજા. મિત્રો આપણે આવી ગયા છીએ ફરીથી વિડીયો માટે. હવે અમે ઘેલા સોમનાથથી નીકળી ગયા છીએ અને અત્યારે પહોંચી ગયા છીએ નવા ગામ છે પછી વડોદ પહોંચી ગયા છીએ. હવે અહીંથી હવે બાબરા સુધી ગાડી ઊભી રાખવાની થતી નથી. અહીંયા પહેલો લંચ લઈ લીધો છે. ચાલુ થી બાય બાય. હવે આ ગામમાં આપણે નીકળી રહ્યા છીએ. ગાડી આવી ગયા છીએ. હવે ખાઈ ચાલુ કરી દીધી છે. ચાલો પાછું આપણે નીકળીએ છીએ. ચાલો મિત્રો વાલા આપણે પહોંચી ગયા છીએ અત્યારે અમારા મકબૂલભાઈના ઘરે. હા થાકી ગયા, તડકો બહુ લાગ્યો. અને અમારા ફરીદભાઈ જો પછી હજી શાખે છે પેલા સોમનાથની અમારા મકબૂલભાઈ. ફરીનભાઈ જેમ આનંદ આવ્યો કે નહીં? સારું ગાય વિડીયોમાં અમારા બનાવી દેજો કન્ટિન્યુ. અમારા મકબૂલભાઈને ઘેરે આવ્યો. અમારા મકબૂલભાઈ અમને ટાઢો ફોટો કરી સોડા મંગાવી છે. ચાલો તે સોડા પી લઈ. તમારે બધાને તો પીવું હોય તો આવો મકબૂલભાઈના ઘેરે. બરોબર ને મકબૂલભાઈ? બોલે જો સામણા કોઈ પડી ગયો સોડા પી. હું નિરીક્ષણ કરે ધોઈ લીધા છે. આવતા પુષ્પા પછી આનું પિક્ચર ઉતરવાનું. પુષ્પા ચાલો ઝુકે ગાડી. ચાલો આપણે મિત્રો છે ને મકબૂલભાઈના ઘેરેથી ઘેરે એવા છીએ. તમને ખબર છે આપણે ગયા હતા મહાદેવે દર્શન કરવા. દર્શન કરીને એવા છીએ. ઘેરે પગીને હાથ પગ ધોઈને મોઢું ધોઈને ફરીથી આપણે આવી ગયા છીએ વિડીયોમાંથી. હવે આપણે ઘડીક એવું લાગે છે થોડોક આરામ કરી દઈએ કેમ કે તડકાના બહુ રખાઈને આવ્યા છીએ. સારું થી આપણે આરામ કરી દઈએ છીએ. બાય બાય. ફરીથી મળીશું પાછા વિડીયો ઉપર. હર હર મહાદેવ. મિત્રો આપણે જે વિડીયોમાં તો બધી થઈ ગયા છીએ કેમ કે આપણે હોઈ ગયા હતા નીંદર સારી કરી લીધી છે એમ તો આ તેમાં નીંદર સારી કરી લીધી છે અને આપણે જાગીને ફરીથી વિડીયોમાં મુલાકાત લેવા આવી ગયા છીએ. સાંજે પણ આપણે મહાદેવના દર્શન કરવા જવાનું છે. અહીંયા આપણે સાંજે પણ મહાદેવના દર્શન તમને બધાને કરાવવાના છે. અમારા વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ. ચાલો આપણે અત્યારે જમી લઈએ છીએ. બાય બાય.
આપણે જઈ રહ્યા છીએ અત્યારે તાપડી આશ્રમે, કેમ કે ના મહાદેવનું મંદિર છે, દર્શન કરવા જઈએ છીએ. અને અમારો છે ને મોતીડો હારે આવો આટું બાંગો નાખે છે. ચાલુ થઈ ગયા છે, આપણે જઈએ છીએ બહાર. અમે જો હાલ્યા જઈએ છીએ તાપડી આશ્રમે. અમે રીયુભાઈ અમારા ખંભે ચડીને બેસી ગયા છે. જો રીયુ કાક બોલ દો, હી કહી દો. અમારે એ કઈ ઉતરવાના છે નહીં ખંભેથી. જ્યાં સુધી આશ્રમ આવશે નહીં ત્યાં સુધી કોઈ તો મજા આવે છે. ન ફૂ દાદા ન આવે ભાઈ, તમ તારે કોઈને બીવ રહ્યો તને કહી દે, કાંઈ ન આવે ફૂ દાદા. અમે હાલ્યા જઈએ છીએ ક્યાં ગલું છે. મજા જ આવે ને યાર, તું માથે બેઠો ન મજા આવે. નાનું ગલું છે. ચાલુ ગઈ આવડા તાપડી આશ્રમે પોગીને પાછી મુલાકાત લઈ, કેમ કે ભાઈ ખંભે બેઠા છે એટલે એને પકડવા તો જોહે. આપણે વાલા પહોંચ્યા છીએ તાપડી આશ્રમે, કેમ કે અમારા રીયુભાઈ ખંભે બેઠા હતા ઘાયા ઘા તાપડી આશ્રમ આવ્યું, કેમ કે નગર ન આવે વજન લાગે ને એટલે જીસીબી આવ્યું. હાલા જીસીબી આવ્યું જોતું તારે. આ છે તાપડી આશ્રમ. આપણે ઘણી ફેર અહીંયા આવી ગયા છીએ અને આજે ફરીથી એક વખત આવ્યા છીએ અને અમારી સાથે છે સૌ પરિવાર. હવે તો રીયુભાઈ લાઈટું થવા મળી છે એટલે હેઠા ઉતરી જાવ તો સારું કહેવાય. ચાલો તી ચાલો વાલા મહાદેવના દર્શન કરીને હવે અંતે અમે નીકળી રહ્યા છીએ ઘર તરફ જવા માટે, કેમ કે અમારે રીયુભાઈ હવે હેઠા હાલે છે એટલે હવે કાંઈ હું માથે ચડવાનો થતો નથી. હેન્ડો હેઠા હેન્ડો. અને એના અમારે આમ જો કેવી લાઈટ થાય આમ જોઈ લા. હા 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 લાઈટ કરી દો, ઠેકડો માર લા. વાહ વાહ હેન્ડો હાંડો હાકો ગાડી હાકો. સારું થી હાલો. સૌ ગાય અમે મંદિરથી ઘરે આવ્યા સવી. હવે અત્યારે રખડવા ગયા હતા, આપણે રખડવા ગયા નથી. એટલે સારું અમારા વિડીયો સારું લાઈક શેર કરજો. ગુડ નાઇટ, જય માતાજી કરીને. હવે તો કેદી વિડીયો બને કે નક્કી તો છે નહીં, ક્યાંક રખડવી વિડીયો બનાવી ત્યાં સુધી બનાવી બ્લોગમાં. બાય, ગુડ નાઇટ, જય માતાજી, બાય.